ટેલીને લગતા આજના નવા વિડીયોની અંદર આપ સૌનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ટેલીની અંદર બિલવાઇઝ એન્ટ્રી કે જે ટેલીની અંદર બિલવાઇઝ ફીચર આવેલે છે. તે બિલવાઇઝ ફીચર્સના આધારે ટેલીની અંદર આપણે કોઈ એન્ટ્રી આપવાની થાય છે તો તે એન્ટ્રીને કેવી રીતે આપી શકાય. તો આજે આપણે શીખીશું બિલવાઇઝ ડિટેલ્સને વિગતવાર. તમે જોઈ શકો છો કે અત્યારે ડેસ્કટોપ પર આપણને ટેલીનું ગેટવે ઓફ ટેલીનું જે હોમ પેજ આવે તે આપણને શો થાય છે, જેની અંદર ડાબી બાજુના ભાગે આપણને કંપનીને લગતી ઇન્ફોર્મેશન શો થાય છે. જેમાં અત્યારે આપણી પાસે કંપની ઓપન છે કમલ એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ, કે જેના આપણે હિસાબો મેન્ટેન કરીએ છીએ. હવે આની અંદર આપણે બિલ વાઇઝની ગણતરી કરવા માંગતા હોય કે બિલ વાઇઝના આધારે કોઈ પણ એન્ટ્રીને આપવા માંગીએ છીએ તો તે એન્ટ્રીને કેવી રીતે આપી શકાય તેને આપણે આજે શીખીશું. સૌથી પહેલા તો બિલ વાઇઝની ગણતરી તમે કરવા માંગતા હોય તો બિલ વાઇઝને લગતું જે પણ ફીચર્સ હોય તે ફીચર્સને તમારે ઇનેબલ એટલે કે તેના ફીચર્સને ચાલુ કરવાનું રહેશે. આપણે બિલ વાઇઝના ફીચર્સને જો યુઝ કરવા માંગતા હોઈએ, તેનો ઉપયોગ કરવા માંગતા હોઈએ તો ટેલીના જે પણ ફીચર્સ આવેલા છે તે ફીચર્સમાંથી બિલ વાઇઝના ફીચર્સને આપણે યસ કરવાનું રહેશે. તો ટેલીના ફીચર્સમાં એન્ટર થવા માટે કીબોર્ડ દ્વારા આપણે ફંક્શન કીની અંદર કીનો ઉપયોગ કરીશું F11. F11 કી તમે ઉપયોગમાં લો છો ત્યારે તમે જોઈ શકો છો કે અત્યારે આપણી સામે જે પણ ડાયલોગ બોક્સ ઓપન છે તે કંપનીના ફીચર્સને લગતું ઓપન છે. જેમાં આપણી સામે 3 ફીચર્સ ઓપન છે, જેમાં એકાઉન્ટિંગ ફીચર્સ આપેલ છે, ઇન્વેન્ટરી ફીચર્સ આપેલ છે, જ્યારે આપણને ત્રીજા નંબરનું ફીચર્સ જોવા મળે છે ટેક્સેશન. અત્યારે આપણે ફીચર્સ શીખવાનું છે બિલ વાઇઝ, જે આપણને એકાઉન્ટિંગ ફીચર્સમાં જોવા મળે છે. એકાઉન્ટિંગ ફીચર્સમાં પહેલો જ ઓપ્શન તમને જોવા મળે છે મેન્ટેન એકાઉન્ટ, એટલે કે એકાઉન્ટને મેન્ટેન કરવાનું છે. તો અત્યારે તો આપણે એકાઉન્ટ મેન્ટેન કરવાનું છે તો તે ફીચર્સને આપણે યસ રાખીશું. એન્ટર કર્યા બાદ તમે આગળ વધો છો તો તમે જોઈ શકો છો કે નીચે બીજા નંબરમાં તમને ઓપ્શન જોવા મળે છે ઇનેબલ બિલ વાઇઝ એન્ટ્રી, એટલે કે બિલ વાઇઝની એન્ટ્રીને આપણે ઇનેબલ કરવા માંગીએ છીએ. જો તમે બિલ વાઇઝના ફીચર્સને યુઝ કરવા માંગતા હોય અને બિલ વાઇઝની એન્ટ્રી આપવા માંગતા હોય તો આ ઓપ્શનને આપણે ઇનેબલ એટલે કે તે ઓપ્શનને ચાલુ કરવાનો રહેશે. તો બિલ વાઇઝ એન્ટ્રી આપણે આપવાની છે તો તેના માટે બિલ વાઇઝના ફીચર્સને આપણે યસ કરીને એન્ટર કરીશું. હવે અત્યારે જે પણ ફીચર્સની જરૂર હોય તે ફીચર્સને આપણે યસ કરવાના રહેશે. મારે અત્યારે બિલ વાઇઝની એન્ટ્રી આપવી છે તો બિલ વાઇઝના ફીચર્સને યસ કરી લઈએ. ત્યારબાદ આ જે પણ ફીચર્સ છે તેને આપણે કંટ્રોલ એ ના આધારે એક્સેપ્ટ કરાવી લઈશું. હવે જે પણ તમે ટ્રાન્ઝેક્શન એટલે કે લેવડ દેવડ નોંધવા માંગતા હોય તો તેના માટે તમારી કંપનીની અંદર જે ટ્રાન્ઝેક્શનના ભાગની અંદર વાઉચરના ઓપ્શનમાં જવાનું રહેશે. વાઉચરના ઓપ્શનની અંદર ગયા બાદ જે ડેટના આધારે જે ટ્રાન્ઝેક્શન તમે નોંધવા માંગતા હોય તે ડેટના આધારે તમે ટ્રાન્ઝેક્શનને નોંધી શકો છો. અત્યારે આપણે બિલ વાઇઝને વ્યવસ્થિત રીતે સમજવા માટે તેના માટે થોડા એક્ઝામ્પલ સમજી લઈએ. તમે જોઈ શકો છો કે થોડા એક્ઝામ્પલ જોવા મળે છે, જેમાં આપણને ટાઇટલ જોવા મળે છે બિલ વાઇઝ ડિટેલ ટ્રાન્ઝેક્શન, એટલે કે બિલ વાઇઝને લગતી માહિતીના આપણને થોડા ટ્રાન્ઝેક્શન આપેલા છે. જેમાં આપણને પહેલું ટ્રાન્ઝેક્શન જોવા મળે છે 1/4/2025, જેમાં આપણને કહેલું છે કે રોહનભાઈ પાસેથી 20,000 રૂપિયાનો માલ આપણે ઉધાર ખરીદ્યો છે. કૌંસમાં થોડી વિગત અલગથી આપેલી છે 10 ડેઝ ક્રેડિટ પીરિયડ, મતલબ કે આ જે છે એ 10 દિવસનો સમયગાળો આપણને આપેલો છે કે 10 દિવસમાં આપણે જે રોહનભાઈ પાસેથી માલ ઉધાર ખરીદ્યો છે તેના પૈસા આપણે ચૂકવી દેવાના છે. હવે બિલ વાઇઝના આધારે આપણે આ જે દિવસોની સંખ્યા છે, પૈસા ક્યારે આપવાના છે, તે બધાને આપણે કેવી રીતે મેન્ટેન કરી શકાય તે સમજી લઈએ. સૌથી પહેલા આપણે આ ટ્રાન્ઝેક્શનને નોંધવા માટે ટેલીની અંદર વાઉચર મોડમાં એન્ટર થઈએ. હવે અત્યારે આપણે માલ સામાન ખરીદ્યો છે તો ખરીદીની એન્ટ્રી આપવા માટે અહીંથી આપણે પરચેસ એટલે કે F9 ના વાઉચરમાં એન્ટર થઈશું. હવે અત્યારે તમે જોઈ શકો છો કે આ પરચેસના વાઉચરની અંદર સૌથી પહેલા આપણને વિગત પૂછવામાં આવે છે ઇનવોઇસ નંબર, ત્યારબાદ જે પણ ટ્રાન્ઝેક્શન ડેટ આપેલી હશે, પાર્ટી નેમ, પરચેસ લેઝર, નેમ ઓફ આઇટમ, ક્વોન્ટિટી રેટ અને અમાઉન્ટ. આ બધી વિગત જે છે જ્યારે તમે ઇન્વેન્ટરી એટલે કે સ્ટોકના આધારે એન્ટ્રી આપવા માંગતા હો ત્યારે તમે આ બધી વિગતને દર્શાવી શકો છો. અત્યારે આપણી પાસે સ્ટોક અવેલેબલ નથી, આપણી પાસે એક અમાઉન્ટ છે કે 20,000 રૂપિયાનો માલ આપણે ખરીદ્યો છે, એક રકમ આપેલી છે, આપણી પાસે નેમ ઓફ આઇટમ એટલે કે સ્ટોક અવેલેબલ નથી. તો આપણે પરચેસની અંદર આ મોડની જગ્યાએ એઝ અ વાઉચર મોડનો ઉપયોગ કરવાનો રહેશે. તો મોડ બદલવા માટે આપણે શોર્ટકટ કી ઉપયોગમાં લઈશું કંટ્રોલ એચ. કંટ્રોલ એચ કર્યા બાદ અહીંથી જે પણ આપણા મોડ છે તેનું લિસ્ટ આપણને જોવા મળશે. તેની અંદર આપણે અત્યારે મોડ ઉપયોગમાં લઈશું એઝ અ વાઉચર. એઝ અ વાઉચર મોડ કરો છો તો તમે ઓપ્શન જોઈ શકો છો કે જે પાર્ટી નેમ, નેમ ઓફ આઇટમ લગતા ઓપ્શન હતા તેની જગ્યાએ આપણને હવે CR/DR ને લગતા ઓપ્શન શો થાય છે. સૌથી પહેલા તો આપણને જે બિલ મળ્યું હશે તે બિલની અંદર જે ઇનવોઇસ નંબર એટલે કે બિલ નંબર હશે તે બિલ નંબર તમારે ટાઈપ કરવાનો રહેશે. અત્યારે એક્ઝામ્પલ તરીકે બિલ નંબર છે 456, તો આપણે બિલ નંબર ટાઈપ કરીશું. ત્યારબાદ એન્ટર કરીશું તો અહીંથી જે પણ ટ્રાન્ઝેક્શન ડેટ હશે તે ટ્રાન્ઝેક્શન ડેટ આપણને જોવા મળવાની છે. હવે કે આપણે રોહનભાઈ પાસેથી ઉધારીમાં સામાન ખરીદ્યો છે તો આપણે જે પણ રોહનભાઈ છે તેનું એકાઉન્ટ એનું ખાતું બનાવવાનું રહેશે.
તો અહીંથી ક્રેડિટના અંદર આપણે રોહનભાઈનું એકાઉન્ટ બનાવવાનું રહેશે. એકાઉન્ટ બનાવવા માટે અહીંથી આપણે ક્રિએટનો ઓપ્શનનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. જ્યારે શોર્ટકીનો ઉપયોગ કરવા માંગતો તો શોર્ટકટ કી આપણે યુઝ કરી શકીએ છીએ અલ્ટ સાથે સી. તો આપણે ચાલો કે અલ્ટ સી વડે જે પણ રોહનભાઈનું લેઝર છે તે લેઝર ક્રિએટ કરી લઈએ. અહીંથી નામની અંદર આપણે ટાઈપ કરીશું કે રોહનભાઈ, તો લેઝર આપણે બનાવીશું કે રોહનભાઈ. ત્યારબાદ એન્ટર કરીશું તો તેના અંડરમાં આપણે ગ્રુપ સિલેક્ટ કરીશું. અહીંથી કે રોહનભાઈ છે તે આપણા લેણદાર છે, એક વેપારી તરીકેનું, એક ડીલર તરીકેનું ખાતું બનાવવાનું છે. તો લેણદાર માટે આપણે અહીંથી ગ્રુપ ઉપયોગમાં લઈશું સન્ડ્રી ક્રેડિટર્સ. ત્યારબાદ આપણને પૂછવામાં આવે છે મેન્ટેન બેલેન્સ બિલ બાય બિલ, કે આ જે રોહનભાઈ છે તેમનું જે બેલેન્સ છે એ તમે બિલોના આધારે બિલ બાય બિલ મેન્ટેન કરવા માંગો છો કે નહીં. તો અત્યારે આપણે બિલ વાઇઝને મેન્ટેન કરતા શીખવાનું છે, કે જે પણ વેપારી હોય કે જે પણ કસ્ટમરો છે તેના બિલોને આપણે મેન્ટેન કરતા શીખવાના છે. તો અહીંથી બિલ બાય બિલના ઓપ્શનને આપણે યસ રાખીશું. ત્યારબાદ એન્ટર કરીશું. આપણને પૂછવામાં આવે છે કે ડિફોલ્ટ ક્રેડિટ પીરિયડ, એટલે કે રોહનભાઈનો જે ટાઈમ પીરિયડ છે, જે પૈસા ચૂકવણીનો આપણને જે ટાઈમ પીરિયડ આપેલો છે તે જો તમે ડિફોલ્ટ સેટ કરવા માંગતા હો તો ડિફોલ્ટ સેટ કરી શકો છો. જો તમે ટાઈમ પીરિયડને ડિફોલ્ટ સેટ કરો છો તો જેટલી પણ વાર તમે રોહનભાઈ સાથે લેવડ દેવડ કરો છો એ ટાઈમ પીરિયડના આધારે તમારા દિવસોની ગણતરી થશે. તો રોહનભાઈના અત્યારે જે દિવસો છે એ 10 દિવસ આપેલા છે, પરંતુ તે ડિફોલ્ટ દિવસ નથી, એટલે કે હંમેશના માટે 10 દિવસ નથી આપેલા. તો આપણે આ જે દિવસ છે તેને ડિફોલ્ટ સેટ નહીં કરીએ, એ દિવસને જે પણ એન્ટ્રીમાં આગળ આપણે લખીશું. ડિફોલ્ટ સેટ કરો છો તો હંમેશના માટે તે દિવસ સેટ થશે. ડિફોલ્ટ નથી સેટ કરવા તો કંટ્રોલ એના આધારે આપણું જે પણ લેઝર છે તે લેઝરને સેવ કરી લઈએ. ત્યારબાદ રોહનભાઈને લગતી જે પણ ઇન્ફોર્મેશન હોય, જેમાં રિસિપ્ટને લગતી વિગત તમે જે ભરવા માંગતો તે વિગતને ભરી શકો છો. રોહનભાઈ જે પાર્ટી છે તે પાર્ટીને લગતી જે પણ વિગત તમે ભરવા માંગતા હોય, એમનું નામ છે, એમનું એડ્રેસ, સ્ટેટ, જે પણ ડિટેલ્સ આપણે ફિલ કરવાની થતી હોય તે જરૂરી વિગતને આપણે દાખલ કરવાની રહેશે. ત્યારબાદ આપણે કંટ્રોલ એના આધારે આ જે લેઝર છે તેને એક્સેપ્ટ કરી લઈએ. હવે ક્રેડિટમાં આપણે રોહનભાઈનું અકાઉન્ટ તૈયાર કરેલ છે, તો ક્રેડિટની અંદર આપણે એમનું જે બેલેન્સ છે, જે એમાઉન્ટ છે તે એમાઉન્ટ દર્શાવવાની રહેશે. તો એમાઉન્ટ આપણને આપેલી છે કે 20,000 નો માલ ખરીદ્યો છે, તો 20,000 રૂપિયા આપણે ટાઈપ કરીશું. ત્યારબાદ તમે એન્ટર કરો છો તો હવે જે ઓપ્શન ખુલે છે તે બિલ વાઇઝને લગતો ઓપ્શન ખુલે છે, જેમાં આપણને જોવા મળે છે કે બિલ વાઇઝ ડિટેલ ફોર રોહનભાઈ, એટલે કે રોહનભાઈના માટે જે બિલ વાઇઝ ડિટેલ છે તે વિગત ખુલી છે આપણને આપેલી. હવે આની અંદર ઓપ્શન જોવા મળે છે કે મેથડ ઓફ એડીજી, એટલે કે મેથડ ઓફ એડજસ્ટમેન્ટ, કે તમે જે રોહનભાઈનું બિલ એડજસ્ટ કરવા માંગો છો તે બિલને કેવી રીતે એડજસ્ટ કરવા માંગો છો. તો તેની અંદર આપણને જે બિલો એડજસ્ટ કરવાની ટોટલ 4 રીતો જોવા મળે છે, જેમાં આપણને આપેલો છે ન્યૂ રેફરન્સ, એજીએસટી મીન્સ કે અગેન્સ્ટ રેફરન્સ, એડવાન્સ, અને ત્યારબાદ ઓપ્શન જોવા મળે છે ઓન એકાઉન્ટ. તો કઈ મેથડ તમે ક્યારે ઉપયોગમાં લઈ શકો, તો અત્યારે આપણે ઓપ્શન શીખીશું ન્યૂ રેફરન્સ અને અગેન્સ્ટને લગતા. ન્યૂ રેફરન્સ એટલે કે કોઈ પણ નવી લેવડ દેવડ તમે નોંધો છો, જેમ કે તમે કોઈની પાસેથી માલ સામાન ખરીદો છો જેના પૈસા તમે પેન્ડિંગમાં રાખો છો. એવી જ રીતે તમે કોઈ પણ માલ સામાન વેચતા હોય, તમે એકવાર માલ સામાન વેચો છો એના પૈસા પેન્ડિંગમાં હોય, કદાચ બીજી વાર પણ ઉધારીમાં તમે સામાન વેચો છો અને એનું પણ બિલ જો પેન્ડિંગમાં રહેતું હોય તો તમે ન્યૂ રેફરન્સના આધારે એના બિલોને એડજસ્ટ કરી શકો છો. તો ન્યૂ રેફરન્સ ક્યારે લઈ શકાય, તો જ્યારે પણ તમે કોઈ પણ વેપારી કે કોઈ પણ કસ્ટમરની જે પણ રકમ હોય એ રકમનું જે પણ બિલ છે તે બિલને પેન્ડિંગમાં રાખો છો, એટલે કે ચૂકવણી કરવાની બાકી રાખો છો કે લેવાના બાકી રાખો છો, ત્યારે તમે બિલ વાઇઝની અંદર ન્યૂ રેફરન્સ મેથડનો ઉપયોગ કરી શકો છો. એના બાદ ઉપરના ભાગે ઓપ્શન જોવા મળે છે એજીએસટી રેફરન્સ, એટલે કે અગેન્સ્ટ રેફરન્સ. અગેન્સ્ટ એટલે કે વિરુદ્ધમાં, મતલબ કે તમે આગળ કોઈ લેવડ દેવડ કરી ચૂક્યા છો અને એની અપોઝિટમાં, એની વિરુદ્ધમાં, એની સામે તમે કોઈ લેવડ દેવડને નોંધવા માંગો છો, તો તે લેવડ દેવડને તમે અગેન્સ્ટના આધારે સેટ કરી શકો છો. જેમ કે સમજી લઈએ કે અત્યારે મેં રોહનભાઈ પાસેથી 20,000 રૂપિયાનો માલ ખરીદ્યો છે, તો આ જે પેમેન્ટ છે તેને હું ન્યૂ રેફરન્સના આધારે સેટ કરીશ. તો અહીંથી એનું જે બિલ છે તે બિલ પેન્ડિંગમાં બતાવશે. હવે કે ચાલો કે થોડા દિવસ બાદ એવું કહેવામાં આવે છે કે રોહનભાઈ પાસેથી આપણે જે માલ સામાન ખરીદ્યો હતો એ સામાનમાંથી આપણે કોઈ થોડો ઘણો સામાન રિટર્ન, એટલે કે પરત કરેલ છે. દાખલા તરીકે 20,000 ના સામાનમાંથી મેં 5,000 નો સામાન પરત કર્યો છે, તો આ જે લેવડ દેવડ થઈ તે અગેન્સ્ટમાં ગણાશે, એટલે કે આગળ તમે જે લેવડ દેવડ કરી છે એના અપોઝિટમાં, એના વિરુદ્ધમાં તમે લેવડ દેવડ કરો છો. તે 5,000 રૂપિયા જે રકમ છે, જે આગળનું રોહનભાઈનું 20,000 નું પેન્ડિંગ બિલ છે તેની અંદર તમારે બાદ કરાવવાની થશે. તો તેના માટે તમે ઓપ્શન ઉપયોગમાં લઈ શકો છો અગેન્સ્ટ રેફરન્સ. અગેન્સ્ટ રેફરન્સને સમજીએ તો કે અગેન્સ્ટ રેફરન્સમાં જો તમારે કોઈ આગળના પેન્ડિંગ બિલમાંથી કોઈ રકમને બાદ કરાવવાની થતી હોય તો અગેન્સ્ટ રેફરન્સના આધારે તમે આ મેથડને સેટ કરી શકો છો.
અગેન્સ્ટ રેફરન્સ તમે સિલેક્ટ કરો છો તો તેની અંદર જે પણ તમારા પેન્ડિંગ બિલ હશે, તમે જે પેન્ડિંગમાંથી તમારી રકમને બાદ કરાવવા માંગતા હો તો તે તમે સિલેક્ટ કરી શકો છો. અગેન્સ્ટ રેફરન્સમાં તમે ખરીદ પરતની એન્ટ્રીઓ આપી શકો છો, વેચાણ પરતની એન્ટ્રીઓ આપી શકો છો, ખરીદી સામે તમે કોઈ પેમેન્ટ કરો છો તો તેની એન્ટ્રીઓ આપી શકો છો, વેચાણ સામે તમને કોઈ પૈસા મળે છે એટલે કે આવક થાય છે તો તેની એન્ટ્રી તમે અગેન્સ્ટ રેફરન્સના આધારે સેટ કરી શકો છો. જો પેન્ડિંગમાં રકમ રાખવાની થાય છે તો ન્યૂ રેફરન્સનો ઉપયોગ કરી શકો છો. જ્યારે પેન્ડિંગમાંથી કોઈ રકમને બાદ કરાવવાની થાય છે તો અગેન્સ્ટ રેફરન્સનો ઉપયોગ કરી શકાશે. હવે અત્યારે રોહનભાઈનું આ જે બિલ છે તે પેન્ડિંગમાં છે તો આપણે અહીંથી મેથડ ઉપયોગમાં લઈશું ન્યૂ રેફરન્સ. ન્યૂ રેફરન્સ લખ્યા બાદ તમે અહીંથી આગળ વધો છો તો નેમની અંદર આપણને પૂછવામાં આવશે કે તમે આ જે પેન્ડિંગ બતાવો છો તે પેન્ડિંગનું તમે શું નામ આપવા માંગો છો. તો બાય ડિફોલ્ટ આ જે પેન્ડિંગ નેમની અંદર આપણો જે ઇનવોઇસ નંબર એટલે કે આપણો જે બિલ નંબર ટાઈપ કરેલો છે તે બિલ નંબર આપણને જોવા મળી રહેવાનો છે. પરંતુ બિલ નંબરની જગ્યાએ આપણે બીજી કોઈ ડિટેલ્સને પણ ટાઈપ કરવા માંગતા હોય, જેમ કે આપણે પોતાનું નામ લખવા માંગતા હોય કે અન્ય કોઈ અંક છે, અન્ય કોઈ કેરેક્ટરને ટાઈપ કરવા માંગતા હોય તો તમે મેન્યુઅલી તમારી જાતે ટાઈપ કરી શકો છો. ચાલો કે અત્યારે આ રોહનભાઈનું પહેલા નંબરનું બિલ પેન્ડિંગ છે તો મારે અત્યારે નંબર 1 લખવો છે તો નેમની અંદર અહીંથી આપણે ટાઈપ કરીશું 1. ત્યારબાદ એન્ટર કરીએ છીએ. આગળ આપણને પૂછવામાં આવે છે ડ્યુ ડેટ ઓર ક્રેડિટ ડેટ. ડ્યુ ડેટ એટલે કે નિયત તારીખ, મતલબ કે રોહનભાઈ પાસેથી 20,000ની ઉધારીમાં ખરીદી કરી છે તો એના આપણે જે પૈસા ચૂકવવાના છે તે કઈ તારીખે ચૂકવવાના છે. તો જે પણ તારીખ હોય, દાખલા તરીકે આના પૈસા મારે ચૂકવવાના છે કે 1/7/2025 ના રોજ, તો અહીંથી આપણે ડેટ ટાઈપ કરવાની રહેશે 1/7/2025. જો તમે ડેટ ટાઈપ કરો છો તો તેના કૌંસમાં તમને નીચેના ભાગે તેના ડેટ શો થાય છે કે આટલા દિવસમાં આમનું પેમેન્ટ ચૂકવવાનું છે. જો તમે અહીં દિવસોને ટાઈપ કરો છો, ઉપરના ભાગે આપણને ટાઇટલમાં જોવા મળે છે ડ્યુ ડેટ ઓર ક્રેડિટ ડેટ, મતલબ કે નિયત તારીખ અને ચોક્કસ દિવસો બંનેમાંથી જે પણ હોય તમે દર્શાવી શકો છો. તો અત્યારે આપણી પાસે દિવસ અવેલેબલ છે કે 10 દિવસમાં પૈસા ચૂકવવાના છે તો અહીંથી આપણે 10 ટાઈપ કરીશું, ત્યારબાદ એન્ટર કરીશું તો આપણને તમે જોઈ શકો છો કે ડિસ્પ્લેમાં જોવા મળે છે કે 10 દિવસની નીચે તારીખ આપેલી છે કે 11 એપ્રિલ સુધીમાં આપણે આમનું પેમેન્ટ ક્લિયર કરવાનું છે. ત્યારબાદ આપણે અમાઉન્ટ શું થશે એન્ટર કરીશું. હવે અત્યારે આપણે ખરીદી કરી છે તો ડેબિટની અંદર આપણે લેઝર ક્રિએટ કરવાનું રહેશે પરચેસ. તો અહીંથી આપણે અલ્ટ સી વડે અહીંથી પરચેસનું લેઝર ક્રિએટ કરીશું. પરચેસનું જે પણ લેઝર છે તે ખરીદી માટે બનાવેલું છે, તેના માટે આપણે ગ્રુપ સિલેક્ટ કરીશું પરચેસ એકાઉન્ટ. પરચેસ એકાઉન્ટ કર્યા બાદ આ લેઝરને આપણે સેવ કરી લઈએ. આગળ વધીએ છીએ તો ઇન્વેન્ટરીને લગતી એટલે કે સ્ટોકને લગતી ઇન્ફોર્મેશન પૂછે છે. તો જો સ્ટોક અવેલેબલ હોય આપણી પાસે એટલે કે સ્ટોક દર્શાવવાનો થતો હોય તો તમારે વિગત ભરવાની રહેશે. જો સ્ટોક બતાવવાનો ના થતો હોય તો એન્ટર વડે આ જે ડાયલોગ બોક્સ છે તેને આપણે એક્સેપ્ટ કરી લઈશું. આ જે થઈ એન્ટ્રી તે આપણે ખરીદીને લગતી કે જેમાં રોહનભાઈનું બિલ આપણે મેન્ટેન કર્યું છે અને કેટલા દિવસમાં આપણે ચૂકવણી કરવાની છે તે દિવસોને પણ મેન્ટેન કરેલ છે. કંટ્રોલ એ વડે આપણે એન્ટ્રીને એક્સેપ્ટ કરી લઈએ. ત્યારબાદ આગળ ટ્રાન્ઝેક્શન સમજી લઈએ. આપણે બીજા નંબરમાં ટ્રાન્ઝેક્શન આપેલી છે 2/4માં. એમાં સેમ એ જ પ્રમાણે આપણને વિગત આપેલી છે કે રોહનભાઈ પાસેથી આપણે બીજી વાર સામાન ખરીદ્યો છે 35,000 રૂપિયાનો અને એ પણ ઉધારીમાં જ છે, જેનો આપણે ટાઈમ પીરિયડ રાખેલ છે 15 દિવસ. ખરીદી કરી છે તો ખરીદીની એન્ટ્રી તો પરચેસ વાઉચરમાં જ એડ થવાની છે. જે પ્રમાણે આપણે આગળ એન્ટ્રી કરી છે એ જ મુજબ આપણે આ એન્ટ્રીને આપવાની રહેશે. તેની અંદર પણ બિલ નંબર એનો જે પણ હશે બિલ નંબર ટાઈપ કરીશું. અહીંથી F2 ના આધારે ટ્રાન્ઝેક્શન ડેટ આપણે બદલી લઈએ કે ટ્રાન્ઝેક્શન ડેટ આપેલી છે 2/4 તો 2/4 ડેટ આપણને એ જ શો થવાની છે. ક્રેડિટની અંદર આપણે લેઝર લેવાનું રહેશે રોહનભાઈને લગતું. તો રોહનભાઈનું ખાતું આપણે ઓલરેડી આગળ બનાવી ચૂક્યા છીએ તો રોહનભાઈનું જે લેઝર આપણને લિસ્ટમાં શો થાય છે તે લિસ્ટમાંથી રોહનભાઈના લેઝરને આપણે સિલેક્ટ કરી લઈએ. જે પણ જરૂરી વિગત હોય એ જરૂરી વિગતને ભરી લેવાની રહેશે. ત્યારબાદ કંટ્રોલ એ વડે આપણે જે પણ લેઝર છે તેને એક્સેપ્ટ કરાવી લઈશું. અત્યારે જે માલ સામાન આપણે ખરીદ્યો છે તે 35,000નો સામાન ખરીદ્યો છે અને 15 દિવસના ટાઈમ પીરિયડ ઉપર. તો એમાઉન્ટ આપણે ટાઈપ કરવાની રહેશે 35,000. ત્યારબાદ એન્ટર કરીશું. આગળ જે પ્રમાણે આપણે રોહનભાઈનું પહેલું જે બિલ છે તેને સેટ કર્યું હતું એ જ પ્રમાણે આ બિલને પણ આપણે મેથડના આધારે સેટ કરવાનું રહેશે. તો રોહનભાઈ પાસે પહેલી વાર જે 20,000ની ખરીદી કરી તે પૈસા પેન્ડિંગમાં હતા એટલે કે ચૂકવવાના બાકી હતા. એ જ પ્રમાણે આ 35,000ની ખરીદી પણ આપણે ઉધારીમાં જ કરી છે તો 35,000ની રકમ પણ હજુ ચૂકવવાની બાકી જ છે. તો અહીંથી જે પેન્ડિંગ બિલની રકમ છે એવું ને એવું બીજું એક પેન્ડિંગ બિલ તૈયાર થવાનું છે. તો તેના માટે આપણે અહીંથી મેથડ ઉપયોગમાં લઈશું ન્યૂ રેફરન્સ. એની અંદર પણ નામ અહીંથી આપણે ટાઈપ કરી લઈએ 2 નંબર કે આગળ જે ટ્રાન્ઝેક્શન કર્યું છે તે પહેલા નંબરનું પેન્ડિંગ છે, જ્યારે આ જે ટ્રાન્ઝેક્શન છે તે બીજા નંબરનું પેન્ડિંગ છે. એની અંદર દિવસોની સંખ્યા આપણને જોવા મળે છે 15 તો 15 ટાઈપ કરીને એન્ટર કરીશું તો 15 દિવસની નીચે આપણને જોવા મળે છે 17 એપ્રિલ 2025.
એટલે કે આના જે પૈસા છે તે 17 તારીખ સુધીમાં આપણે ચૂકવી દેવાના છે. ત્યારબાદ એન્ટર કરીશું. ખરીદી કરેલ છે તો ડેબિટમાં લેઝર આપણે પરચેસને લગતું, સ્ટોક આઇટમ બતાવવાની થતી હોય તો વિગત ભરી શકો છો. તો આ એન્ટ્રી થઈ કે આપણે રોહનભાઈ પાસેથી બીજી વાર જે 35,000 નો સામાન ઉધારીમાં ખરીદ્યો છે તેને લગતી એન્ટ્રી. હવે કે આ બે એન્ટ્રીઓ આપણે ચેક કરી ચૂક્યા છીએ. એન્ટ્રીને આપણે જે નોંધવાની હતી તે નોંધી ચૂક્યા છીએ. આના આધારે મારે આનો આઉટસ્ટેન્ડિંગ રિપોર્ટ ચેક કરવો હોય કે મારે કોઈ પણને પૈસા ચૂકવવાના છે તો કઈ તારીખના ચૂકવવાના છે, કોઈકને માલ ઉધારીમાં વેચેલો છે તો એની પાસેથી પૈસા લેવાના છે તો કઈ તારીખના લેવાના છે. જો તમે તે રિપોર્ટ્સને ચેક કરવા માંગતા હોય તો એસ્કેપ કી વડે આપણે આપણું જે ટેલીનું ગેટવે ઓફ ટેલી જે મેઇન પેજ છે તે પેજમાં આવવાનું રહેશે. ત્યારબાદ અહીંથી રિપોર્ટ્સના ઓપ્શનમાં આપણે ડિસ્પ્લે મોર રિપોર્ટ્સમાં ઓપ્શનમાં જવાનું રહેશે. ડિસ્પ્લે મોર રિપોર્ટ્સના ઓપ્શનમાં તમે જાઓ છો તો આપણે અત્યારે આપણા એકાઉન્ટનું સ્ટેટમેન્ટ જોઈએ છે તો તેના માટે તમારે ઓપ્શન ઉપયોગમાં લેવાનો રહેશે સ્ટેટમેન્ટ્સ ઓફ એકાઉન્ટ્સ. સ્ટેટમેન્ટ્સ ઓફ એકાઉન્ટ્સના ઓપ્શનમાં જાઓ છો તો તેની અંદર તમને ઓપ્શન જોવા મળી રહેવાનો છે આઉટસ્ટેન્ડિંગ. આઉટસ્ટેન્ડિંગ ની અંદર તમે જાઓ છો તો તેની અંદર તમને ઓપ્શન જોવા મળી રહેવાનો છે પેએબલ એન્ડ રિસીવેબલ. એટલે કે તમારે જો કોઈને પૈસા આપવાના બાકી હોય તો તેનો રિપોર્ટ તમે પેએબલમાં જઈને જોઈ શકો છો. એવી જ રીતે જો કોઈની પાસે લેવાના બાકી હોય તો તેનો રિપોર્ટ તમે રિસીવેબલમાં જઈને જોઈ શકો છો. અત્યારે આપણે કોઈની પાસે લેવાના નથી, અત્યારે આપણે માલ સામાન ખરીદ્યો છે એટલે કે પૈસા આપવાના બાકી પડ્યા છે તો તે ક્યારે આપવાના છે તેનો રિપોર્ટ આપણે ચેક કરવા માંગતા હોય તો પેએબલના ઓપ્શનમાં જવાનું રહેશે. પેએબલના ઓપ્શન બાદ તમે એન્ટર કરો છો તો અહીંથી જેટલા પણ બિલ તમારા પેન્ડિંગમાં હશે તે પેન્ડિંગ બિલનું લિસ્ટ આપણને શો થવાનું છે. તમે જોઈ શકો છો કે આપણી પાસે અત્યારે બે પેન્ડિંગ બિલ શો થાય છે. જેમાં 1 એપ્રિલનું છે રોહનભાઈનું બિલ જે 20,000 નું અમાઉન્ટ છે જેની નિયત તારીખ આપણને આપેલી છે 11/5/2025. એ જ પ્રમાણે બીજા નંબરનું ટ્રાન્ઝેક્શન છે જે રોહનભાઈ પાર્ટીનું છે એનું 35,000 નું ટ્રાન્ઝેક્શન છે જેનું પેમેન્ટ જેની નિયત તારીખ આપણે આપેલી છે 17 એપ્રિલ એટલે કે 17 એપ્રિલ સુધીમાં આપણે આનું પેમેન્ટ ક્લિયર કરવાનું છે. એસ્કેપ કી વડે આપણે બહાર નીકળી જઈએ. જો તમે કોઈ પર્ટિક્યુલર વ્યક્તિનું જ એકાઉન્ટ ચેક કરવા માંગતા હો કે એ વ્યક્તિ પાસે પૈસા ક્યારે લેવાના છે કે એ વ્યક્તિને પૈસા ક્યારે આપવાના છે તો તમે લેઝર વાઇઝ બેલેન્સ ચેક કરી શકો છો. તો લેઝરના ઓપ્શનમાં જાઓ છો તો તમારા જે પણ ક્રેડિટર્સ અને જે પણ ડેટર્સ એટલે કે તમારા જે પણ વેપારીઓ અને જે પણ ગ્રાહકો છે તેમના ખાતા તમને શો થવાના છે. એની અંદર તમે જે પણ લેઝરને ચેક કરવા માંગતા હો તેના ઉપર એન્ટર કરો છો તો તે વ્યક્તિના જે પણ પેન્ડિંગ બિલ હશે અને એની જે પણ નિયત તારીખ હશે તેનો રિપોર્ટ તમને શો થવાનો છે. એ જ પ્રમાણે જો આપણે ગ્રુપના આધારે ચેક કરવા માંગતા હોય તો ગ્રુપના ઓપ્શનમાં જઈને તમે ચેક કરી શકો છો. ગ્રુપના ઓપ્શનમાં તમે જાઓ છો તો આપણને બે ગ્રુપ શો થવાના છે. એક થવાનું છે સન્ડ્રી ક્રેડિટર્સ જ્યારે બીજું થવાનું છે ડેટર્સ એટલે કે કસ્ટમર અને વેપારીઓને લગતા જ ખાતા શો થવાના છે. જેમાં તમે જેનો પણ રિપોર્ટ ચેક કરવા માંગતા હોય તેના ઉપર એન્ટર આપો છો તો જે પણ તમારા ક્રેડિટર્સ હશે કે જે પણ તમારા ડેટર્સ હશે એમના આઉટસ્ટેન્ડિંગ બિલ એટલે કે પેન્ડિંગ બિલની રકમને તમે ચેક કરી શકો છો અને પેમેન્ટની ચૂકવણી કઈ ડેટના કરવાની છે તે દિવસોને પણ આપણે ચેક કરી શકીએ છીએ. તો આ હતો આઉટસ્ટેન્ડિંગનો રિપોર્ટ. જો તમે બિલ વાઇઝને મેન્ટેન કરો છો તો આઉટસ્ટેન્ડિંગનો રિપોર્ટ જનરેટ થવાનો છે જેમાં જઈને તમે રિપોર્ટ્સને ચેક કરી શકો છો. ચાલો આપણે આગળ ટ્રાન્ઝેક્શન સમજી લઈએ. આગળ ટ્રાન્ઝેક્શન આપવા માટે આપણે વાઉચરના મોડમાં એન્ટર થઈએ. વર્ડની અંદર આપણે આગળ ટ્રાન્ઝેક્શન જોઈ લઈએ. 6 તારીખના આપણને ટ્રાન્ઝેક્શન જોવા મળે છે કે રોહનભાઈને પહેલી ખરીદી સામે 5,000 રૂપિયાનો આપણે માલ પરત કર્યો છે. કે રોહનભાઈને આપણે રોહનભાઈ પાસેથી જે 20,000 નો માલ ખરીદ્યો હતો એમાંથી આપણે 5,000 નો સામાન પરત કરેલો છે. એટલે 20,000 નું પેન્ડિંગ છે, 5,000 નો સામાન પરત કરો છો તો પેન્ડિંગની રકમ હવે 15,000 રહેવી જોઈએ, 5,000 બાદ કરવાના છે. તો આપણે ખરીદેલો માલ સામાન પરત કર્યો છે તો તેના માટે આપણે એન્ટ્રી આપવાની રહેશે ડેબિટ નોટ એટલે કે Alt F5 ના વાઉચરમાં. ડેબિટ નોટમાં તમે જાઓ છો તો જે પણ પાર્ટીને તમે માલ પરત કરો છો તેનું લેઝર સિલેક્ટ કરવાનું રહેશે. આપણે રોહનભાઈને માલ સામાન પરત કર્યો છે તો રોહનભાઈના લેઝરને સિલેક્ટ કરીશું. જે પણ રોહનભાઈની ઇન્ફોર્મેશન હશે તે ઇન્ફોર્મેશન શો થવાની છે. 5,000 નો સામાન પરત કરેલ છે તો એમાઉન્ટ એડ કરીશું 5,000. ત્યારબાદ તમે એન્ટર કરો છો તો અહીંથી આપણને જે બિલ એડજસ્ટ કરવાની રીત આપણને પૂછવામાં આવશે. તો અત્યારે આ જે 5,000 નો સામાન પરત કર્યો છે તે આપણે આગળ જે 20,000 નો સામાન ખરીદ્યો હતો તેમાંથી પરત કરેલ છે. એટલે આગળનું જે પેન્ડિંગ બિલ છે તેમાંથી આપણે 5,000 રકમ બાદ કરવાની તો થવાની જ છે. તો તેના માટે અહીંથી આપણે મેથડ ઉપયોગમાં લઈશું અગેન્સ્ટ રેફરન્સ એટલે કે AGST રેફરન્સ. અગેન્સ્ટ રેફરન્સમાં તમે જાઓ છો તો આપણી સામે અત્યારે બે પેન્ડિંગ બિલ શો થાય છે જેની અંદર પહેલા જ નંબરનું પેન્ડિંગ આપણને આપેલું છે 1/4/2025 નું જેમાં 20,000 અમાઉન્ટ છે જ્યારે બીજું પેન્ડિંગ શો થાય છે 35,000 જેનું પેમેન્ટ આપણે 17 તારીખ સુધીમાં કરવાનું છે. તો અત્યારે આ જે 5,000 બાદ કરવાના છે
તે પહેલા પેન્ડિંગમાંથી એટલે કે 20,000 ની જે ખરીદી હતી તેમાંથી બાદ કરવાના છે. તો પહેલું પેન્ડિંગ સિલેક્ટ કરીશું, 5,000 જે અમાઉન્ટ છે અમાઉન્ટ એડ કરીશું. આગળ વધીએ છીએ. આપણે ખરીદેલો સામાન પરત મોકલાવ્યો છે તો તેના માટે આપણે લેઝર બનાવવાનું રહેશે, પરચેસ રિટર્ન ને લગતું. તો પરચેસ રિટર્ન લેઝર ક્રિએટ કરીશું. પરચેસ રિટર્ન લેઝર ની અંદર આપણે ગ્રુપ સિલેક્ટ કરીશું પરચેસ અકાઉન્ટ. કેમ તો કે પરચેસ રિટર્ન છે એ પરચેસ ને લગતું જ લેઝર છે. તો આ એન્ટ્રી થઈ ખરીદ પરત ને લગતી, એટલે કે જે ખરીદેલો સામાન હતો તે આપણે પાછો મોકલાવેલો છે. આ એન્ટ્રીને આપણે એક્સેપ્ટ કરી લઈએ. આગળ ટ્રાન્ઝેક્શન સમજી લઈએ. એ જ પ્રમાણે બીજું ટ્રાન્ઝેક્શન આપેલું છે કે રોહનભાઈને બીજી ખરીદી સામે 18,000 રૂપિયાનો માલ પરત કર્યો છે આપણે. તો માલ સામાન પરત કર્યો છે. તો એ જ પ્રમાણે એન્ટ્રી આગળ જે પ્રમાણે આપી છે એવી જ એવી એન્ટ્રી ડેબિટ નોટમાં આપવાની રહેશે કે રોહનભાઈને આપણે સામાન પરત કર્યો છે. તો રોહનભાઈ 18,000 નો સામાન પરત કરેલ છે તો 18,000. ત્યારબાદ એન્ટર કરીશું. બિલ એડજસ્ટ કરવા માટે આપણે અગેન્સ્ટ રેફરન્સનો ઉપયોગ કરીશું. કેમ તો આગળનું જે પેન્ડિંગ છે તેમાંથી 18,000 રૂપિયા રકમ આપણે બાદ કરવાની છે. તો અગેન્સ્ટ રેફરન્સમાં આપણે જઈએ છીએ તો બે પેન્ડિંગ બતાવે છે. તમે જોઈ શકો છો કે પહેલા નંબરનું જે પેન્ડિંગ છે તે પહેલા 20,000 નું હતું, પરંતુ 5,000 નો માલ પરત કર્યાની એન્ટ્રી બાદ અત્યારે આપણને પેન્ડિંગ શો થાય છે 15,000. એટલે કે હવે 15,000 ની ચૂકવણી આપણી બાકી છે. 5,000 નો સામાન તો પરત આપેલ છે. અત્યારે 18,000 રૂપિયા જે બાદ કરવાના છે તે બીજા નંબરના પેન્ડિંગમાંથી બાદ કરવાના છે. તો જે બીજા નંબરનું પેન્ડિંગ છે તે બીજા નંબરના પેન્ડિંગને સિલેક્ટ કરીશું, 18,000 એમાઉન્ટ. ત્યારબાદ એન્ટર કરીએ છીએ. ખરીદેલો સામાન પાછો મોકલાવેલો છે તો પરચેસ રિટર્ન લેઝરને આપણે સિલેક્ટ કરી લઈશું. તો આ થઈ ગઈ એન્ટ્રી ખરીદ પરતને લગતી, જે અગેન્સ્ટ રેફરન્સના આધારે આપણે મેન્ટેન કરી. એ જ પ્રમાણે આગળ ટ્રાન્ઝેક્શન સમજી લઈએ આપણે. રોહનભાઈને પહેલી ખરીદી સામે 15,000 રૂપિયા આપણે રોકડા ચૂકવેલા છે. આપણે એમને પેમેન્ટ કરેલ છે. તો પેમેન્ટ કરવા માટે આપણે F5 એટલે કે પેમેન્ટ વાઉચરનો ઉપયોગ કરીશું. તો F5 ના આધારે પેમેન્ટ વાઉચર કરી લઈએ. રોહનભાઈને આપણે પૈસા ચૂકવ્યા છે તો રોહનભાઈનું લેઝર સિલેક્ટ કરીશું. પેમેન્ટ આપણે કરેલ છે 15,000. તો 15,000 એમાઉન્ટ એડ કર્યા બાદ એન્ટર કરીશું. હવે 15,000 જે પેમેન્ટ કર્યું છે જે આગળનું પેન્ડિંગમાં છે તેનું પેમેન્ટ આપણે કરેલ છે. તો પેન્ડિંગમાં હવે રહેશે નહીં. કેમ તો કે આપણે ચૂકવણી કરી રહ્યા છીએ. તો પેમેન્ટને પેન્ડિંગમાંથી બાદ કરવા માટે આપણે અગેન્સ્ટ રેફરન્સનો ઉપયોગ કરીશું. તો અગેન્સ્ટમાં એન્ટર થઈશું. એની અંદર પેન્ડિંગ બેડ પહેલા જ નંબરનું સિલેક્ટ કરીશું. કેમ તો કે પહેલા પેન્ડિંગની આપણે ચૂકવણી કરેલ છે. તો પહેલા નંબરનું પેન્ડિંગ સિલેક્ટ કરી લઈએ અને પેમેન્ટ આપણે કરેલું છે કેશમાં. તો કેશના લેઝરને સિલેક્ટ કરી લઈએ. તો રોહનભાઈનું જે પહેલું પેન્ડિંગ હતું તો પહેલું પેન્ડિંગ આપણું ક્લિયર થઈ જશે. કેમ તો કે પહેલા પેન્ડિંગની જે 15,000 રૂપિયા રકમ ચૂકવવાની હતી તે રકમની આપણે ચૂકવણી કરી ચૂક્યા છે. એન્ટ્રીને એક્સેપ્ટ કરી લઈએ. આગળ ટ્રાન્ઝેક્શન સમજી લઈએ. છેલ્લે ટ્રાન્ઝેક્શન આપણને જોવા મળે છે કે રોહનભાઈને બીજી ખરીદી સામે 17,000 રૂપિયા આપણે રોકડા ચૂકવ્યા છે. આપણે 17,000 રૂપિયા આપ્યા છે. તો આગળ જે મુજબ એન્ટ્રી કરી એ જ પ્રમાણે પેમેન્ટમાં એન્ટ્રી આપી લઈએ રોહનભાઈની. તો રોહનભાઈના એકાઉન્ટને સિલેક્ટ કરી લઈએ. પેમેન્ટ આપેલ છે 17,000 રૂપિયા. આગળનું પેમેન્ટ છે તે ક્લિયર કરવાનું છે. તો પેન્ડિંગ બાદ થશે તો તેના માટે અગેન્સ્ટ રેફરન્સનો ઉપયોગ કરીશું. અગેન્સ્ટમાં લિસ્ટમાં તમે જોઈ શકો છો કે પહેલા નંબરનું પેન્ડિંગ જે છે તેનું લિસ્ટ આપણને હવે બતાવતું નથી. કેમ તો કે પહેલા નંબરનું જે પેન્ડિંગ હતું તેનું પેમેન્ટ આપણે ક્લિયર કરી ચૂક્યા છીએ. તેથી એ પેમેન્ટ હવે પેન્ડિંગમાં શો થવાનું નથી. અત્યારે 17,000 નું પેમેન્ટ કરેલ છે તો 17,000 વાળી અમાઉન્ટ સિલેક્ટ કરીશું. ત્યારબાદ એન્ટર કરી અને પેમેન્ટ કરેલ છે કેશમાં. તમે જોઈ શકો છો કે રોહનભાઈનું બેલેન્સ અત્યારે 0 જોવા મળે છે. કેમ તો કે રોહનભાઈને જે પણ ચૂકવણીઓ કરવાની હતી તે ચૂકવણીઓ આપણે કરી ચૂક્યા છે. આને કંટ્રોલ એ વડે એક્સેપ્ટ કરી લઈએ. હવે ફરીથી આપણે આઉટસ્ટેન્ડિંગના રિપોર્ટને ચેક કરી લઈએ. એસ્કેપ કરીને ગેટ વ્યૂ ઓફ ટેલીમાં આવ્યા બાદ આઉટસ્ટેન્ડિંગના રિપોર્ટને ચેક કરવા માટે ડિસ્પ્લે મોર રિપોર્ટ્સમાં જવાનું રહેશે. ડિસ્પ્લે મોર રિપોર્ટ્સના ઓપ્શનમાં ગયા બાદ સ્ટેટમેન્ટ્સ ઓફ એકાઉન્ટમાં જવાનું રહેશે. સ્ટેટમેન્ટ્સ ઓફ એકાઉન્ટ્સમાં ગયા બાદ આઉટસ્ટેન્ડિંગમાં જવાનું રહેશે. તમે અત્યારે પેએબલનો રિપોર્ટ ચેક કરો છો તો પેએબલના રિપોર્ટમાં પાર્ટીની અંદર કોઈ પણ પેન્ડિંગ બિલ શો થતા નથી. કેમ તો કે અત્યારે કોઈ પણ પાર્ટીનું આપણે પેન્ડિંગમાં બિલ રાખેલ નથી. તો આ હતું બિલ વાઇઝને લગતી એન્ટ્રીઓ કે બિલ વાઇઝને ટેલીની અંદર મેનેજ કરવાનું થાય છે. તો બિલ વાઇઝને કેવી રીતે મેનેજ કરી શકાય, તેના આઉટસ્ટેન્ડિંગ રિપોર્ટને આપણે જનરેટ કરવા હોય, આઉટસ્ટેન્ડિંગ રિપોર્ટને શો કરાવવા હોય, જોવા હોય તો રિપોર્ટ્સને કેવી રીતે જોઈ શકાય. જો ટેલીમાં તમને આ વિડીયો પસંદ આવી હોય તો અમારી એસઆઈ કોમ્પ્યુટર એજ્યુકેશન પાટણ ચેનલ સાથે જોડાઈ રહો. વિડીયોને લાઈક કરી શેર કરવાનું ના ભૂલતા.